નમસ્કાર મિત્રો અને સ્વાગત છે. જો તમે એક ટેકનિશિયન બનવા જઈ રહ્યા છો તો પ્રેશર ગેજ તમારું એકદમ મૂળભૂત સાધન છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ બહુ જ મહત્વના ઉપકરણ વિશે બધું જ જાણીએ એકદમ સરળ ભાષામાં. આ એક રસપ્રદ સવાલ છે, ખરું ને? જુઓ, આ ત્રણેય વસ્તુઓ કેટલી અલગ છે, પણ છતાંય એ એક જ મૂળભૂત સિદ્ધાંત પર ચાલે છે. જરા વિચારો તો, શું કડી મળી રહી છે? જી હા, જવાબ છે દબાણ. આપણી આજુબાજુ લગભગ દરેક જગ્યાએ દબાણ કામ કરી રહ્યું છે. પછી ભલે એ આપણા શરીરનું બ્લડ પ્રેશર હોય કે પછી સોડાની બોટલની અંદરનો ગેસ. એટલે જ ઘણા બધા ક્ષેત્રોમાં દબાણને સમજવું અને એને માપવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો એકદમ મૂળ વાતથી શરૂઆત કરીએ. પ્રેશર ગેજ શું કરે છે એ સમજતા પહેલાં એ સમજવું તો પડશે ને કે આ દબાણ પોતે છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ ને તો જ્યારે કોઈ ગેસ કે પ્રવાહી કોઈ સપાટી પર ધક્કો મારે ત્યારે એ દબાણ બનાવે છે. દાખલા તરીકે ફુગ્ગામાં હવા ભરવાનું વિચારો. હવા અંદરથી ફુગ્ગાની દિવાલ પર સતત ધક્કો મારે છે અને બસ એ જ દબાણ છે. અને જુઓ, આ જ કારણ છે કે આ વિષય દરેક ટેકનિશિયન માટે આટલો બધો અગત્યનો છે. જો દબાણ બહુ વધી જાય તો કોઈ બોઇલર ફાટી શકે છે અને જો એ બહુ ઓછું હોય તો હાઇડ્રોલિક સિસ્ટમ કામ જ નહીં કરે. એટલે જ યોગ્ય માપન એ સલામતી અને કાર્યક્ષમતાની પહેલી ચાવી છે. ચાલો હવે આવીએ આપણા મુખ્ય વિષય પર. પ્રેશર ગેજના સૌથી સામાન્ય અને મૂળભૂત પ્રકારથી શરૂઆત કરીએ, મિકેનિકલ ગેજ. આ એ ગેજ છે જે તમને મોટાભાગના વર્કશોપ અને ફેક્ટરીઓમાં જોવા જ મળશે. આ ગેજની અંદર એક બહુ જ સ્માર્ટ વસ્તુ છે જેનું નામ છે બોર્ડન ટ્યુબ. એની કામ કરવાની રીત છે ને એ પેલી પાર્ટીમાં વપરાતી કાગળની સીટી જેવી છે, જેમાં ફૂંક મારીએ એટલે એ સીધી થઈ જાય છે. બસ એ જ સિદ્ધાંત અહીં પણ લાગુ પડે છે. અહીં કોઈ જટિલ ઇલેક્ટ્રોનિક્સ નથી, બધું મિકેનિકલ છે. જુઓ, જેવું દબાણ વધે એટલે ટ્યુબ વધુ સીધી થાય અને કાંટો આગળ વધે, અને જેવું દબાણ ઘટે ટ્યુબ પાછી પોતાની મૂળ વળાંકવાળી સ્થિતિમાં આવે અને કાંટો પાછો ફરે. એકદમ સરળ અને એકદમ અસરકારક. તો આનો મુખ્ય ફાયદો એ છે કે મિકેનિકલ ગેજ એકદમ મજબૂત, ભરોસાપાત્ર અને સસ્તા હોય છે. એમને ચલાવવા માટે બેટરી કે વીજળીની કોઈ જરૂર નથી. પણ હા, એમની એક નબળાઈ પણ છે. જો આને કોઈ મોટા જનરેટર પાસે કે જ્યાં ભારે મશીનરી ચાલતી હોય ત્યાં લગાવો તો કંપનને કારણે એનું રીડિંગ ખોટું આવી શકે છે. ચાલો હવે ટેકનોલોજીમાં એક ડગલું આગળ વધીએ અને વાત કરીએ ડિજિટલ ગેજની. આજના જમાનાના ગેજ જે ચોકસાઈ અને આધુનિક સુવિધાઓ માટે જાણીતા છે. અહીં બોર્ડન ટ્યુબની જગ્યાએ એક નાનું ઇલેક્ટ્રોનિક સેન્સર હોય છે. એને કહેવાય છે ટ્રાન્સડ્યુસર. આ છે ને એક અનુવાદક જેવું છે જે દબાણની ભૌતિક ભાષાને વીજળીની ડિજિટલ ભાષામાં ફેરવે છે, જેથી આપણને સ્ક્રીન પર એક ચોક્કસ આંકડો જોવા મળે. અને જ્યારે વાત ચોકસાઈની આવે ત્યારે ડિજિટલ ગેજનો કોઈ જવાબ નથી. જ્યાં મિકેનિકલ ગેજમાં થોડી ઘણી ભૂલની શક્યતા રહી શકે, ત્યાં ડિજિટલ ગેજ લગભગ 99.75% સુધી સચોટ હોય છે. આથી જ્યાં માપમાં સહેજ પણ ભૂલ પોસાય એમ ન હોય ત્યાં હંમેશા ડિજિટલ ગેજનો જ ઉપયોગ થાય છે. તો ડિજિટલ ગેજના ફાયદા એકદમ સ્પષ્ટ છે. જબરદસ્ત ચોકસાઈ, સરળતાથી વાંચી શકાય એવો ડિસ્પ્લે અને ડેટા લોગિંગ જેવી વધારાની સુવિધાઓ. પણ હા, એમને ચલાવવા માટે બેટરી કે વીજળી તો જોઈએ જ, અને તે મિકેનિકલ ગેજ જેટલા મજબૂત નથી હોતા. સારું, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એનો એક સારાંશ કાઢીએ. આ બંને પ્રકારના ગેજની સીધી સરખામણી કરીએ, જેથી એકદમ સ્પષ્ટ થઈ જાય કે ક્યારે કયા ગેજનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો આને ટૂંકમાં સમજીએ. જો કામ એવું છે જ્યાં મજબૂતાઈ અને સાદગી જોઈએ છે અને વીજળીની કોઈ ચિંતા નથી કરવી, તો મિકેનિકલ ગેજ તમારા માટે બેસ્ટ છે. પણ જો કામમાં એકદમ ચોક્કસ માપ, ડેટા અને આધુનિક સુવિધાઓ જોઈએ તો પછી ડિજિટલ ગેજ જ પસંદ કરવા પડે. સિદ્ધાંત તો આપણે બરાબર સમજી લીધો, પણ વાસ્તવિક દુનિયામાં આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો હવે કેટલાક વ્યવહારુ ઉદાહરણો જોઈએ. એનાથી ખ્યાલ આવશે કે કઈ પરિસ્થિતિમાં કયું ગેજ પસંદ કરવું એ સાચો નિર્ણય છે. વિચારો, એક હાઇડ્રોલિક પ્રેસ જેવા મશીનમાં જ્યાં ખૂબ કંપન હોય અને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ માપની જરૂર ન હોય, ત્યાં મજબૂત અને ભરોસાપાત્ર મિકેનિકલ ગેજ જ સૌથી સારું કામ કરે. પણ એની સામે લેબોરેટરીમાં જ્યાં નાની અમથી ભૂલ પણ આખું પરિણામ બદલી શકે છે, ત્યાં ડિજિટલ ગેજ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. એસી કે રેફ્રિજરેશન સિસ્ટમ પર કામ કરતી વખતે ટેકનિશિયનને શું જોઈએ? ઝડપથી અને સરળતાથી દબાણ તપાસવું,
બસ આવી જગ્યાએ મિકેનિકલ ગેજ સૌથી વ્યવહારુ પસંદગી છે, કારણ કે ત્યાં ઝડપ અને મજબૂતાઈ વધુ મહત્વની છે. અને હા, જ્યારે વાત માનવ સ્વાસ્થ્યની આવે ત્યારે ચોકસાઈ સાથે કોઈ જ સમાધાન ન થઈ શકે. બ્લડ પ્રેશર માપવા માટે ફક્ત અને ફક્ત સૌથી સચોટ ડિજિટલ ગેજનો જ ઉપયોગ કરવામાં આવે છે. આનાથી ખબર પડે છે કે સાચું સાધન પસંદ કરવું કેટલું બધું મહત્વનું છે. આ એક વાક્ય આજના આખા વિશ્લેષણનો સાર છે. જો આપણે કોઈ વસ્તુને બરાબર માપી જ ન શકીએ તો આપણે એને ક્યારેય નિયંત્રિત પણ ન કરી શકીએ. અને એક ટેકનિશિયન તરીકે માપન અને નિયંત્રણ એ જ આપણા કામનો પાયો છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે નહીં? શું ભવિષ્યમાં બધું જ ડિજિટલ અને ઓટોમેટિક થઈ જશે? કે પછી મિકેનિકલ ગેજની જે સરળતા અને મજબૂતાઈ છે એ હંમેશા પોતાનું સ્થાન જાળવી રાખશે? આના પર તમારો શું વિચાર છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. આશા છે કે આ માહિતી તમને બધાને ખૂબ ઉપયોગી રહી હશે. જો આ વિડિયો ગમ્યો હોય તો એને લાઇક કરો અને તમારા એ મિત્રો સાથે શેર કરો જેમને આ માહિતી કામ આવી શકે છે. અને હા, આવા જ સરળ અને વ્યવહારુ વિશ્લેષણ જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું.